મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર। આજે આપણે વાત કરીશું લાલો મૂવીના 77મા દિવસ એટલે કે આજની શુક્રવાર છે। લાલો મૂવી આજે એના 77મા દિવસે પહોંચી ગઈ છે। તો સૌથી પહેલાં વાત કરીએ એના 76મા દિવસની। 76મા દિવસે એટલે કે ગુરુવારે લાલો મૂવીએ 15 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું। ઇતિહાસ જ છે કે લાલો મૂવી સારી એવું કલેક્શન અત્યારે હાલ પણ કરી રહ્યું છે। મૂવી કેટલી બધી એની સામે આવી રહી છે, પ્રતિસ્પર્ધામાં પણ લાલો મૂવી કલેક્શન સારું એવું કરી રહી છે અને આજે પણ એ લગભગ 8થી 10 લાખ રૂપિયાનું કલેક્શન કરશે, કારણ કે આજે મૂવી શુક્રવાર છે તો બીજી નવી મૂવી આવી છે એટલે શો ઘણા આના જે શો હતા એનાથી બી ઓછા થઈ ગયા, કારણ કે ગુજરાતી મૂવી વંદે ભારત પણ રિલીઝ થઈ ગઈ છે। ગુજરાતીમાં બી કોમ્પિટિશન અને હિન્દી બોલિવૂડમાં બી કોમ્પિટિશન છે, સાઉથની પણ 2-3 મૂવીઝ આવી છે। તો લાલો મૂવી સારી એવી ચાલી રહી છે, બસ આ ગતિથી ચાલે। જો લાલો મૂવીનું નેટ કલેક્શન આજે 94.90 કરોડ સુધી પહોંચી ગયું। વર્લ્ડ વાઇડ ગ્રોસ જોવા જાવ તો લગભગ 120 કરોડ સુધી પહોંચી ગયું છે અને ઇન્ડિયા ગ્રોસની અંદર 112.33 કરોડ સુધી પહોંચી ગયું છે। હવે ખાસ વાત કે ભાઈ લાલો મૂવીના સારા ન્યૂઝ એવા છે કે લાલો મૂવીનું આપણે કાલે ટીઝર જોયું હશે તમે કે હિન્દીમાં રિલીઝ થઈ રહ્યું છે અને આપણે ટીઝર જોયા પછી એટલું તો થાય કે ભાઈ જે ટીઝરની અંદર સાઉન્ડ છે ને, જે ડબિંગ છે એ સારી એવી છે। જે ઓરિજિનલ એક્ટર છે આપણા ગુજરાતીના એમની જ અવાજની અંદર ડબિંગ થયેલું છે એટલે આપણા હૃદય સુધી એ પણ પહોંચી જશે અને આપણે એવી આશા રાખીએ કે જ્યારે આ મૂવી રિલીઝ થાય હિન્દીની ડબિંગમાં કે ભાઈ 9 તારીખે 9 જાન્યુઆરી 2026 રિલીઝ થવાની છે, તો એવી આશા રાખીએ કે મૂવી સારું એવું કલેક્શન હિન્દી માર્કેટમાં કરે, કારણ કે એ દિવસે પણ કોમ્પિટિશન સારું એવું છે। કારણ કે રાજા સાહેબ પ્રભાસની મૂવી આવી રહી છે પણ છતાં લાલો છે તો બધું શક્ય છે। હિન્દી ઓડિયન્સને એક વખત મૂવી પસંદ આવશે તો ચોક્કસથી મૂવી ચાલશે। આપણે આશા રાખીએ કે મૂવી સારી એવી ડબિંગ થઈને લોકો સુધી પહોંચે કે જેથી કરીને આપણી ગુજરાતી સિનેમા બહુ જ આગળ વધી જાય। ફરીથી મળીશું નવા વિડીયોની અંદર। તમે પણ જો ગુજરાતીમાં જોયું અને હિન્દીમાં જોવાનું મન થાય ચોક્કસ જોજો, કારણ કે એના ઉપરથી આપણને એટલો અનુભવ થશે કે આપણે શું આપી રહ્યા છીએ હિન્દી ઓડિયન્સને। જે કન્ટેન્ટ આપણને જેની અંદર મજા આવી એ એમના સુધી પહોંચે કે આપણને બી અંદરથી ખ્યાલ આવશે। તો જોજો। જય દ્વારકાધીશ। ફરી મળીશું નવા વિડીયોમાં। થેન્ક યુ।